લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બગદાણા ગામ ખાતે તાજેતરમાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે. બગદાણા ગામના એક સ્વયંસેવક નવનીતભાઈ પર વર્તમાન સમયમાં નિર્દયાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનાને લઈ સમસ્ત કોળી સમાજ રાણપુર તાલુકા દ્વારા કડક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સમસ્ત કોળી સમાજે ઘટનાને ગંભીરતાથી લઈ રાણપુર મામલતદાર તથા સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં આરોપી સામે તાત્કાલિક અને કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમાજનું કહેવું છે કે જો આવા અસામાજિક તત્વો સામે સમયસર કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં આવી ઘટનાઓ વધવાની શક્યતા નકારી શકાય નહીં. સમાજના આગેવાનોનું કહેવું છે કે સ્વયંસેવકો સમાજ સેવા અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, ત્યારે તેમના પર હુમલો થવો અત્યંત નિર્દયી છે. આ ઘટનાની ન્યાયિક તપાસ કરી દોષિતોને કડક સજા આપવામાં આવે તેવી મજબૂત રાણપુર શહેર અને તાલુકાના કોળી સમાજ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. સમસ્ત કોળી સમાજે પ્રશાસનને અપીલ કરી છે કે ઘટના અંગે સત્ય બહાર લાવી ન્યાય અપાવવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. અને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. અહેવાલ રોહિત આર જતાપરા, રિપોર્ટર અજય પરમાર, રાણપુર. મારું નામ પંચાળા કેશુભાઈ ધરમસિંહભાઈ, હું રાણપુર બોટાદ જિલ્લા કોળી સેનાનો પ્રમુખ છું. આજે રાણપુર શહેરમાં મામલતદારને કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શું વિગત છે, શું માંગણી? અમારે બગદાણા ગામની અંદર જે અમારા સમાજના નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો, હુમલાની અંદર માયાભાઈ આયરના દીકરાનું નામ સંડવાણેલું હોય અને એ એફઆઈઆરની અંદર નામ ન સૂચવાનું હોય તો એના માટે એનું નામ એફઆઈઆરમાં સૂચવાય અને અમારા સમાજને, કોળી સમાજ તેમજ ઠાકોર સમાજ રાણપુર તાલુકાનો સર્વે મળીને એનો ન્યાય માગીએ છીએ. તો અમે એ માટે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને સંઘવી સાહેબ તેમજ મુખ્યમંત્રીને અમારી એવી રજૂઆત છે કે નવનીતભાઈને ન્યાય મળે અને સાચા આરોપીઓને સજા મળે એવી માંગ છે અમારી. મનરભાઈ પંચાળા, રાણપુર તાલુકા કોળી સમાજ આગેવાન. આજે રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું માંગણી? રાણપુર મામલતદારને આયોજન દેવામાં આવ્યું છે કે બગદાણા ગામે જે નવનીતભાઈ ઉપર હુમલો થયો છે અને જે નવનીતભાઈએ દવાખાનામાં જે શબ્દ બોલ્યા એ ઉપરથી પોલીસે એફઆઈઆર ન ફાડી અને જે નામ રહી ગયા છે જે પડદા પાછળ એ નામ લેવામાં આવે એમાં સમસ્ત કોળી સમાજની માંગણી છે. જો આગામી સમયમાં કોળી સમાજને આ ફરિયાદને લઈને જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં કેવા કાર્યક્રમો, શું વિરોધ રહેશે? આગામી સમયમાં જો સરકારશ્રી જે નામ દાખલ કરવામાં જે છે એના નહીં આવે તો અમે સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશું.